પછી ઘઉં બીજા વાયક નહીં. કાકા ઘઉં તો વાબા છે પણ થોડી ઢાઢ વધન પછી વાવું. અહીંયા ઢાઢમાં બેહી જાઓ અને વાબા વાળાને જ વાઈ દીધા. પણ ભૂમતા કાકા ઢાઢ વગર ઘઉં હારા ના થાય. યાર એ ઘઉં વાબા વાવો ને કે કોઈ નહીં. મારી વાતો ચો મસ્તી આગળ કરવાના આવી થી લ્યા. કને કહો છો તમે? ઓભળો ડાયા છો તો ડાયા બનીને રહો. દોઢ ડાયા બનવાની કોશિશ ના કરો લ્યા, નકર પથારી ફરી જાય. એટલે શાની વાત કરો છો તમે યારી? આ તમને કહું છું તમને. હા એટલે પણ એમ નહીં. શું કર્યું મેં? પેલા કલણજીને ચો જઈને કહેવાના આવે છે કે ભૂપતજી પાણી હું મેલીને ઊંઘી જાય છે. હા ના રે ભાઈ, મારે શું કરે કેવું પડે ભાઈ? હું તો કોઈને ફૂમતાઈ જૂઠું બોલશો નહીં. મને કલણજીએ ખુદ કીધું છે કે મને ફૂમતો આખો હારી વાત કરતા હતા. ના રે ભાઈ, મારે શું કરે કલ્યાણજીને કેવું પડે? જો મારી વાતમાં પડશો ને તો પથારી ફરી જાય. હા એટલું યાદ રાખજો. અરે ભોપાજી તમે ખોટી માથાકૂટ કરો છો. તમારું અભળ્યા ફેર થયું છે. એ તમે વચ્ચે બોલશો ને ના કે હરકાર જે વચ્ચે બોલશે ને એની પથારી પર છે. રેજીબાજી અમારી હાની પથારી ફરે. આ વળચમ અને તમને કહી દઉં છું આટલી દરના જતા કરું છું. હવે પછી કોઈ દાડો મારી વાતમાં બોલ્યા તો તમારી પથારી હું ફેરવી નાખું. પાણી ખરેખર ફૂમતાળજી તમે પાછા પડ્યા. અરે તમારી જગ્યાએ મુવત નહીં તો આ મોટા માથાડાની પથારી ફેરવી નાખો. એટલે જોવાનવાથી યાર તમે યાર ખોટી વાતો કરો છો. શરમ નહીં આવતી? અલ્યા તે દાડે તમને શેતાનમાં માર્યા હતા, થાપા હતા બરોબર ના? લ્યા ફૂમતાળજી ઈ દાળ ઓક મારો હતો એટલે હું પાછો પડ્યો તો. ના કે હું કોઈ દાડો પાછો પડું લ્યા. જાણે આજ મારે એવું જ હતું જાણી વોક મારો હતો એટલે. વાની કોકને પથારી ફેરવી હોત તો સારું હતું. સમય આબાદો બાસ્કુજી, સમય આબાદો. ઓને કોક બે માથાનો મોણા મળ્યો હોત ને તો મજા આવે. શિયાળો છે એવું લાગતું જ નહીં. ઠંડી સમુદ્રી નહીં પડતી. લે ભૂપતજી, શું છે? ચોકડ ફરી રહ્યા છો? ગામમાં જતા. અરે તારી પેલા ત્યાં તાપે બેઠા છે અત્યારે. અરે રે આપણા ગામની કાઢી નાખેલી ઉબેટો છે. કેમ છે આ છે? ફૂમતાઈ ને ઘૂમતાઈને છે એમ? ઓવે અત્યારે રાતે તાફળ ગઈ જેની તેની વાતો કરશે અને દાડા ચેકની પથારી ફેરવશે. લાખ રૂપિયાની વાત છે તમારી. તાણે શું તમે જો હાડ્યા છો? તાપે જવું ઘણી વાર. હારું જો ઠંડી તો નહીં પણ એવું લાગે કે ઠંડી છે તાપે બેહતો. હારું જો શિયાળાને તો લગાડવું પડે કે ન કે શિયાળાને ખોટું લાગે. તાપે બેહતો શિયાળાને લાગે કે ઠંડી છે એમ. તો પછી તમાર તાન છો બીજાની વાતો કરવાના આવી છે. અલ્યા ભાઈ હુઈ જાય છે એટલે તમને કીધું યાર. પણ ફૂમતાળજી આપણે વાતો ના કરવાય લ્યા. અરે હાથું તો ગમે એવાને કહેવાય. જગા અરે ભૂમતાજી આ તો ઝઘડાની બીક લાગે છે ને કે એની પથારી હું ફેરવી નાખું. ઘણી પછાડી ફેવરવી છે એટલે બાસ્કુ તારે. પેલા ભૂપતજીની હા ભૂપતજીની માય કાંગલી તમારા કોમ નહીં. ભૂપતજીને પથારી ફેવરવાના. અલ્યા એ તો લે પથારી ફેવરવી હોય ને તો ભલભલાની પથારી અમાર જેવા ફેવરી કે તમારા કોમ નહીં. જો વાથી તમારો કોમ તો ખાલી છે ને દારૂ પીવાના જ છે. હા અને દારૂ પી ઘેર આવીને પથારી ફેરવવાની પોતાના ઘરની બેન. ઓય અમે અમારી જો પથારી ફેવરતા હોય તો પછી એટલે બીજાની પથારી ફેવરવી એમાં શું અમારે? અલ્યા તમે હું ધૂળ પથારી ફેરવો. તમને ખાલી બે પથારી ફેરવતે જ આવડી. એક તમારી જિંદગીની અને વાહમો કોકના ઘેર અવસર હોય એ અવસરની પથારી ફેરવો તમે. જો કે આ ગટુઆ ખેગાજી કરી રહ્યા છો કે ઘટું નહીં. એટલે મજાક કરું છું. કની પથારી ફેવરવી છે કે હજી હવે? પેલા મોટા માથાળાની પથારી ફેરવવાની છે. મોટા માથાડાની નહીં પણ 4 માથાડો હોય ને એને હું પથારી ફેવરી નાખું. 1000 રૂપિયા આલવા છે. હું કરવા 1000 રૂપિયા આલું ભાઈ. ભૂમતા કાકા તમે શરત પાડી દો બે ધોકા છોડશે ને તો તમારા 1000 રૂપિયા વસૂલ થઈ જાય અને નો મેનુ આવશે. એ વાત સાચી. શું કરવાય હમણાં બોલીશ તાન. એ 1000 રૂપિયાની શરત આપણે લાગી પણ મોટા માથાળાની પથારી તમારે ફેરવવી પડે એના ઘેર જઈ. એમ ને? પથારી જ ફેવરવાની છે ને? પથારી મોટા માથાડાની પથારી હું ફેવરી નાખું. પથારી ફેરવી નાખવાની છે. 1000 ની શરત સરસ. આલવા પડશે હો. પછી રોકડા કેશ. મોટા માથાડાની પથારી ફરી હવે
એટલે છે ને એની ફેરવે તમારી પથારી ના ફરી જાય નકર મારી કોઈ જવાબદારી નહીં. અમારે હજુ પથારી જ નહીં કરી તો પથારી ફરશે. બેચારી. એટલે ફૂમતાળજી હે, અરે પથારી ફેરવવા તો જતા રહ્યા હે. પણ પાકું શીરની આપણને ખબર પડશે કે વાયને ભૂપતજીની પથારી ફેવરી. આ મારું ગુડું આવ્યું તો ભૂલ થઈ ગઈ છે. એટલે આપણે વાયના ચીડે ચીડે જવું પડશે ને જોવું પડશે. તો વહીને જવું પડશે આપણે. વાત સાચી હેડો. એ! એ ઉભા રહો લ્યા. વળી કેન્સલ નહીં થાય હો, શરત કેન્સલ નહીં થાય. અરે શરત કેન્સલ નહીં કરવી, એક વાત કરવી છે. અમને ઈશ્વર નહીં આવતો. અમે અમારી ઓશની નજરેથી જોહો કે તમે એની પથારી ફેરવો છો કે નહીં ફેરવતા. વાઠે વાઠે જોહો અમે. અમે વંડા વાઠે ઉભા રહ્યો. એવું છે એમ ને? ઓવે. હા તે હેડો, અમે તો ઈમાનદાર માણસ છે. ફેવરી હોત તો કહી દોત ને ના ફેવરો તો કહી દોત. આ તો બરોબર છે હેડો. હેડો તમે ત્યાં. દારૂડિયા ગમે એટલો પીવી ને તોય દારૂડિયા ઈમાનદાર જ હોય. એટલે એક પોટલી પીધી હોય તો એને એક જ કહી દી, કોઈ દહ નાખી. બોલવાનું બંધ કરો કે નકે વેટાડ્યો હમણાં. એવું છે? બોલ્યા વગર તો. બોલ્યા વગર પથારી ફેરવાની એમ ને? અમે વાયકણ ઉભા છો. હારો ઉપાડો તાર. એ જો યાર તારી આમ મારો રજો ગોળ ગોળ ફરે જાય છે. ધોકો મોકો ચમ કોઈ લેતો નહીં. દરજી તમે ચિંતા ના કરો, વાઘુજી ને ધોકાની જરૂર નહીં. વાઘુજી સીધું ભૂપતજી નું ગળું દબાવશે. અલ્યા બાપુજી, તમને મેં નેટ કાઢ્યા તા અને તમે વળી વયા આવીને મારી પથારી ફેવરી. એ રાવણો લ્યા. અલ્યા તારી ઓને તો સાવા કરે આપણને. ઓયથી બહાર હેડો ને કે આપણી પથારી ફરશે. એ બાપુજી, શું છે લે? શું છે? એ ભાઈ આ તો વાત હતી યાર. અલે પણ શું વાત છે? કોઈ નહીં, તમે હુઈ લો ને હવે તમારી પથારી તો ફેવરી મેં. હારું બહાર નીકળો, હેડો હેડો અહીંથી. અમારું કામ થઈ ગયું, તારે શું કરવા ઉભા રહ્યા? હા, એ ધોકો વાગજો. મોટો માથાળો શું લાય એટલે ભર ભલાની પથારી ફેવરી નાખન. અલા ધોકો વાગજો તમે. હારું વાડો હુઈ લો, સુખી છો. હા તો અહીંથી. કોઈ ના કર્યું કામ છે ખરેખર. અને પાછો મારો રજો ચેડે આવે છે. જકા જો ભૂમતા કાકા તમે સરસ જીતી જાશો એટલે પૈસા જતા ના કરતા હો લઈ લેજો. રૂપિયો જતો ના કરું. ખાલી આ બાજુ એકદમ કેટલે લ્યો માટાની કર્યો. કોનથી કોઈ ના થાય લે. પથારી ફેવરી કે ના ફેવરી? હું કહું તો શું કે ભર ભરાની પથારી હું ફેવરી નાખું? એ ચોકન ફેવરી પથારી. તમારા હોમ તો યાર ફેવરી આખી કોમ ઉપર કોમ તો ભમાઈ નાખી મેં પથારી. એ તમે મોસો જ ફેવર્યો છો, પથારી નહીં ફેવરી. હા? એટલે પથારી મોસમ બધું એક જ આવે કે યાર ચકરી વાત કેવી કરે છે તું? બનાવેલી વાતો ને કરવાની નીકળો હડો. તમને હવે છે ને નશો વધારે થઈ ગયો છે એટલે તમને કોઈ ફોન નહીં. ચોથી જતા કરશે એવા 1000 રૂપિયા નહીં લેવાના શરતના. 1000 ઓહો, ચકરી છે લે, અમે કોઈ ચકરી છે? કોઈ પી જશે, કોઈ ભોન નહીં, ભૂલી ગયા. શરત મૂકી તો શું નજારો મારે હારવાના? હા? હા, અમને તો ખબર જ હતી કે તમારથી કોઈ નહીં થાય. અલ્યા તમે ચોથી સરસ જીત્યા છો લ્યા. તાળી અબે તુમ તીનો કે નામ કે કુત્તે પાલું. હમ બોલજો હો ને કે પછી ઓ મજા નહીં આવે. એ બનાવટી ને કરવાની લાવો 1000 રૂપિયા લાવો એટલે ફટાફટ. 1000 રૂપિયા હું સદા આલું ટાપડે મુઠા 1000 તારા હાલવાના છે. તારી ઓછો ફૂટી જીતી લે, તારા હોમે તો પથારી ફેવરી છે એની ભૂપતજીની. એ પથારી નહીં ફેરવી યાર. માથો ફેરવ્યો છે ને બીજો.